वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय स्तुतियान्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुण्ड सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गणपति गजानन की जय। हमारा हाथ जोड़ीने श्रद्धाથી बोलજો हे સુમુખ हे सुमुख हे વિદંતર हे विदंतर हे કપિલ हे कपिल हे ગજકર્ણ हे गजकर्ण हे લંબોદર हे लंबोदर हे વિકટ हे विकट हे વિઘ્નનાશન हे विघ्ननाशन हे ગણાધ્યક્ષ हे गणाध्यक्ष हे ધૂમ્રકેતુ हे धूम्रकेतु हे ભાલચંદ્ર हे भालचंद्र हे વિનાયક हे विनायक हे ગજાનન। हे गजानन। તો આપણે બધા મંગલ મૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા અમે ભાવ અને શ્રદ્ધાથી વીરપુર ધામે સદગુરુના તત્વની કથા ગાવા અને સાંભળવા માટે આવ્યા હતા, પણ તમારું નામ લઈને નીકળેલા એટલે તમારું વચન સિદ્ધ થયું કે આ કથા અને આ ભક્તિ અને આ યાત્રા મંગલમયી બની અને આજે અંતિમ દિવસ છે કથાને વિરામ થવાનો। તો અમે તમારી છત્રછાયામાં છે આ બધા જ ભક્તોનું ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય અને ભક્તોની જીવન યાત્રામાં કોઈ પણ વિઘ્ન બાધા આકડી જાનહાનિ અને માનહાનિની થાય। મૃત્યુ એના સમયે નિશ્ચિત છે, પણ હે મંગલમૂર્તિ અમે કળિયુગમાં રહેનારા જીવો છે। અકાળ મૃત્યુ માણસોને એ ચિંતાઓ સતાવતી હોય, પણ જ્યારે તમારું સ્મરણ થાય અને તમારી કૃપાથી આવા મહાકાલ જેવા ભગવાનની કૃપા થાય તો અકાળ મૃત્યુ સહજ રીતે હરાઈ જાય। તો હે ગણપતિ દાદા અમારા ભક્તોના પરિવારનું સર્વ પ્રકારે મંગલ થયો। તમે બધા જ ભક્તોના પરિવારની રક્ષા કરજો એવી હે ગણપતિ દાદા તમારા ચરણમાં પ્રાર્થનાને અહીંયા સાક્ષાત વિરાજમાન રહેજો। બધા જ ભક્તો પર તમે કૃપા વરસાવો। હવે આપણે એ હનુમાન દાદાને યાદ કરીએ, પણ પહેલા આપણે રામનું સ્મરણ કરીએ બધા। શ્રી રામચંદ્ર ભગવાન की जय। पवन सुत हनुमान की जय। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। जय रघुनंदन जय सिया राम। जय रघुनंदन जय सिया राम। जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। रघुपति राघव राजा राम। रघुपति राघव राजा राम। पतित पावन सीताराम। पतित पावन सीताराम।
શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. કઈ હનુમાન દાદાને આ પ્રકારે પ્રાર્થના કરી છે. હનુમાનજી મહારાજ તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન થજો. તમારી કૃપા બધા જ ભક્તો પર અવિરત રહેતી રહે અને બધા જ ભક્તોની ભક્તિ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે. વારંવાર તમને વિનંતી કરીએ, જેમ રોજ કોઈકને બૂમ મારવાથી એક ને એક દિવસે એ આપણા બાજુ ફરીને જોવે, એમ હે હનુમાન દાદા અમે અદ્ભુત બાળકો છે અને બધા આર્ત એટલે કે મનથી દુઃખી ભક્તો છે. પણ તમારી કૃપા થાય તો અમારી અંદરના જે દુઃખી કરનારા મગરમચ્છો એનો નાશ થાય અને એનો નાશ થાય તો જ અમે એ સીતારૂપી ભક્તિને પકડી શકીએ, એમને મેળવી શકીએ. તો હે હનુમાન દાદા બધા જ ભક્તો પર તમે કૃપા કરજો અને બધા ભક્તોનું લક્ષ્ય ભક્તિ હોય એવી તમે કૃપા કરજો. વિશેષમાં એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરજો. બોલો સરસ્વતી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે દયાળી દેવીને સરસ્વતીને પ્રાર્થના કરીએ કે ભક્તાના જીહવા પર તમે વાસ કરજો, કે જ્યાંથી પવિત્ર વાણીઓ નીકળે અને શ્રોતાઓના હૃદય કમળના દરવાજા પર તમે સાક્ષાત નિવાસ કરજો, કે કથા સીધે સીધી ભક્તોના હૃદય સુધી પહોંચી શકે અને પહોંચીને બધા ભક્તો આચરણમાં જ્યારે મૂકશે
તો એમનો મમલક પાક જીવનનો જેને આનંદ કહેવાય એ મમલક પાક એ બધા ભક્તોને લડવા મળે એવી હે માતા તમારા ચરણમાં પ્રાર્થના કરી રહેલા છે. જેમની કૃપાથી આપણને આ સંસારના જોવાના અધિકારી બન્યા, જેમના પુણ્યો પ્રતાપે આપણને ભગવાનની ભક્તિ મળી, સેવા મળી, તો એવા આપણા પિતૃઓને પણ વંદન કરી લઈએ. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. બોલો अपने अपने माता પિતા કી જય. તો માતા પિતા સહિત આપણી અંદર જે આપણા પર બધાના ઋણો છે, તો જે બધાના ઋણો છે તો આવા સત્કાર્યો દ્વારા અમે એ ઋણને ચૂકવવાના પ્રયાસો કરી રહેલા છે. એવી બ્રહ્માંડના બધા જેમનું જેમનું અમારા પર ઋણ છે એ બધા જ ભક્તોના ચરણની અંદર વંદન. તો કથાના પ્રવાહને આપણે આગળ ધપાવીએ. તો આપણા બધાનું પરમ સદભાગ્ય અહીંના સ્થાનિક દેવતા, સ્થાનિક સંત એવા જલા બાપા વીરબાઈ માતાના ચરણમાં વંદન કરીને તાને સોમનાથ દ્વારકાધીશને અને બજરંગદાસના ચરણમાં પ્રણામ કરીને આપણે કથાને આગળ ધપાવીએ. તો આપણે કાલે કથાના એ પ્રવાહમાં હતા કે બ્રહ્મનું જ્ઞાન એ એમને મળી શકતું નથી. કારણ કે બ્રહ્મને મેળવવા માટે જે કાલે આપણે કથામાં એ દર્શન કર્યું કે આ બધી માયાના આવરણને, લોભ, મોહ, હવે બધી એ મગરોને દૂર કરવા પડે, પછીથી જ આ વસ્તુઓ ભક્તિરૂપી એ જ્ઞાન એ ભક્તોના હૃદયમાં ઉતરી શકે. 5 ઇન્દ્રિયોને ભગવાનના ચરણમાં અર્પણ સમર્પણ કરવું પડે, કર્મેન્દ્રિયોને સમર્પણ કરવું પડે. ત્યારે મારીને તમારી બુદ્ધિઓ સુધરે, અહંકાર નિર્મૂળ થાય અને પછીથી ભક્તિ સ્વતઃ આપણી અંદર ઉતરી આવે. તો એ દર્શન કાલે આપણે કર્યું. આગલા અધ્યાયમાં જઈએ તો એ સપ્તણેકર દંપતી એમની અટક સપ્તણેકર મહારાષ્ટ્રમાં જાત જાતની, જેમ આપણા ગુજરાતની અંદર જાત જાતની જ્ઞાતિઓ છે તેમ મહારાષ્ટ્રમાં પણ પાટીલો સહિત અનેકો જ્ઞાતિઓ છે. તો એમાંની એક જ્ઞાતિ એમની અટક સપ્તણેકર હતી અને એ દંપતી બહુ સુખ શાંતિમાં હતું. સમયાંતરે એ સપ્તણેકર એ પુરુષ એ પંઢરપુરની એ વકીલની શાળાની અંદર અભ્યાસ કરતો અને અભ્યાસ કરતા કરતા એ લોકોના મિત્ર મંડળ જોડે એ લોકો એક રૂમની અંદર સાંઈ બાબાની ચર્ચા કરતા. બધા કથાને ધ્યાનથી સાંભળવું. બધા માણસોની મનની અંદર શું સ્થિતિ થયા કરે. કાલે એ મહાત્માએ બહુ સરસ વાત કહી કે આપણે બધા શંકા કરવા વાળા છે કે જરાક કંઈક થાય એટલે શંકા, જરાક થાય એટલે શંકા. તો એમ એ સપ્તણેકર જ્યારે વકીલાતનો અભ્યાસ કરતો હતો ત્યારે એક રૂમની અંદર એ લોકો સાંઈ બાબા વિશે ચર્ચા કરતા. પણ કોઈ સારી ચર્ચા કરે અને કોઈ ખરાબ ચર્ચા પણ કરે. તો એમના મિત્ર મંડળમાં કોઈએ સારી વાત કહી હશે અને કોઈ આ સપ્તણેકરથી કંઈક ઉલટી વાત થઈ ગઈ. આવું દરેક જગ્યાએ થતું હોય. અને સમયાંતરે એ ચર્ચાઓ તો પરિપૂર્ણ થઈ ગઈ, પણ એ સપ્તણેકર જ્યારે ઘરે એમના છોકરા છે અહીંયા હતા, અભ્યાસ તો વકીલાતનો કરતો, પણ આપણી બાજુ જેમ લગ્ન કરીને પણ બધા અભ્યાસ કરે એમ એ પણ એ વિવાહ, કારણ કે ત્યારે નાની ઉંમરમાં જ લગ્નો કરી દેતા.
એટલે એ સપ્તણેકરને એક છોકરો હતો, એ એકનો એક છોકરો હતો. સમય નીકળી ગયો અને જેમ કાળને ઉડવાનું થાય અને તાળને પડવાનું થાય એવી સ્થિતિ થઈ. એ સપ્તણેકર જ્યારે ઘરે આવ્યા અને એક ઘટના એવી ઘટી ગઈ કે એમનો એકનો એક દીકરો ગળાના રોગથી મૃત્યુ પામ્યો. એમને ગળાની અંદર રોગ થયો અને મૃત્યુ પામ્યો. એટલે એ સપ્તણેકર પરિવારે દંપતી પડી ભાંગ્યું, મનથી પડી ભાંગ્યું. અને જ્યારે આવું થાય તો એ સપ્તણેકર દંપતીની કોઈ પણ પડી ભાંગ્યું. આવી વસ્તુઓ જ્યારે થતી હોય તો જેના મન પર વીતે તેને ખબર પડે કે આ દુઃખ શું છે. અને એ જીવો પર પણ આટલી બધી પીડા થઈ. મનની શાંતિ માટે એ જ્યાં ત્યાં ફરે, કોઈ ધામમાં જાય, કોઈ સંતના ચરણમાં જાય અને મનની શાંતિ પામવાના પ્રયાસ કરે. પણ એ સપ્તણેકરને, એ પુરુષને, એ વકીલને એમ થાય, એવું મનમાં થયા કરે કે મેં કદાચ સાંઈ બાબાની મસ્કરી કરેલી એટલા માટે તો મારો એકનો એક દીકરો નહીં મૃત્યુ પામ્યો. આવી મનમાં એમને એ ખોટ ચાલ્યા કરે, એના લીધે જ મારો છોકરો મરી ગયો હતો. આવું ઘણીવાર બધાને વિચાર આવે કે મેં આની મસ્કરી કરી ભગવાનની એટલે જ આવું થયું. પણ ખરેખરમાં એવું હોતું, કારણ કે સંતો તો મીણ જેવા દયાળુ હોય, મીણ કરતા પણ પહોંચાય એવું. ભગવાન સુદર્શન ચક્ર મૂકી શકે ક્રોધ આવી જાય તો, પણ સંતો કોઈ પણ દિવસ આવું કરી શકતા નથી. એ તો પાપીના પાપ પણ પોતા પર લઈ લે અને એ શરણે આવેલાઓનું રક્ષણ કરી દેતા હોય. પણ આને એવું મનમાં લાગ્યા કરે કે ચોક્કસ મેં સાંઈ બાબાને આવી ખોટી વાતો કરેલી એટલા માટે મારી આ પરિસ્થિતિ થઈ હશે. એટલે દરેક સ્થાનકોમાં ફરે પણ કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે. એટલે એક દિવસે કોઈ મિત્રના સહવાસમાં એ આવ્યો અને એમણે એમ કહ્યું કે મનની શાંતિ માટે તમે શિરડી સાંઈ બાબા પાસે જાઓ. એ ફકીર એવો છે કે દ્રષ્ટિ માત્રથી શાંતિ પ્રદાન કરી દે, ભક્તિ પ્રદાન કરી દે, મનોકામનાને પૂર્ણ કરી દે એવો એ દયાળુ ફકીર છે. એમના ચરણમાં જાઓ. એટલે બધાની વાત સાંભળીને એ દંપતીએ શિરડીની વાત પકડી છે. અને શિરડીની જ્યારે વાત પકડી તો મનની અંદર ઉલ્લાસ છે કે આજે અમને કંઈક ને કંઈક રસ્તો મળ્યો છે. એટલે જ્યારે શિરડીની ભૂમિ પર એ લોકો ગયા અને જ્યાં બાબા રહેતા દ્વારકામાઈની અંદર, ત્યાં જેવા અંદર જવા ગયા તેવા બાબા ભક્તો જોડે બેસેલા હતા. અને આ સપ્તણેકરને જોતા વેત એમ કહી દીધું કે આ હરામખોરને બહાર કાઢી મૂકો, અને લાત મારીને બહાર કાઢી નાખો. પણ એ જ્યારે અંદર આવવાની ટ્રાય કરી, એમણે પ્રયત્નો કર્યા, બાબા નજીક આવ્યા એટલે બાબાએ એમ કે ચલ હટ, અહીંથી દૂરથી જ આપું. એટલે એ સપ્તણેકર, એ વકીલને તકલીફ થઈ. એટલે બાબા એક વાર આજ્ઞા આપે એટલે એ કરી દેવાનું રહે. એટલે એ લોકો બહાર નીકળી ગયા અને થોડા દુઃખી થયા કે બાબાની કેમ અમારા પર નારાજગી ઉતરી હશે. પણ એ સપ્તણેકરને એને અંદર ખબર તો હતી જ કે મેં પાપ કરેલા છે, એટલું તો એને જ્ઞાન હતું. જેમ આપણને થાય, જો આ દુનિયાની અંદર કોઈ ઘટના ઘટતી હોય તો એના જવાબદાર આપણે પોતે જ છે. લોકોને ખબર હોય કે નહીં હોય, પણ આપણા અંતરને ખબર જ છે કે આપણે શું પાપ કરે. આ અંદરની વસ્તુ. પણ સંસારના લોકો પુણ્યને જાહેર કરી દે પણ પાપોને જાહેર કરતા નથી. એટલે અને પાપો જો જ્યારે જાહેર કરી દે
તો એ માફ થઈ જાય. પણ માણસોની મનઃ સ્થિતિ પ્રમાણે એ જાહેર કરી શકતા નથી. એટલે જ્યારે આ સ્વીકારવામાં આવે તો દિલ ખોલીને કે હા અમે પાપો કરેલા છે, અમે પાપી છે, અમે ખાવાવાળા પણ છે, પીવાવાળા પણ છે. જો સત્ય વાત જ્યારે બોલાતી હોય તો એની સામેવાળા પર કોઈ પણ અસર થાય, ખરાબ અસર નહીં થાય. કારણ કે સત્ય વાત બોલાઈ જાય અને સત્ય એ કોઈ પણ દિવસ પાંગળું નથી. એટલે જે સહજ રીતે સ્વીકારી લે તો તેના પાપ પણ સહજ રીતે માફ થઈ જાય. તો તેમ આ સપ્તણી કરીને હતું જ મનમાં કે આના લીધે બાબાની નારાજગી હશે. પણ કોઈ ભક્તએ એમ કહ્યું કે એને જો તું મળવાનો હોય તો સામા પૂછે મળવી લે, સામાને વાત કર. એટલે એ સપ્તણી કરે બાબાના પરમ ભક્ત એવા સામાને વાત કરી કે એ સામા મને તું દર્શન કરાવવા માટે બાબાના દર્શન કરાવવા દે, મેં એમના ચરણ પકડી શકું. એટલે વચ્ચે સામા પડ્યા અને સામા લઈને ગયા કે હે દેવા આને દર્શન આપો, આને દર્શન આપો. બીજા તો બધા ગમે તેમ આવીને દર્શન કરી જાય તો આને માટે ભેદભાવ કેમ રાખે? જો આવી બધી વસ્તુ બાબાને સામા જ કહી શકતા. સામા હાથે દેવનો એ લોકોનો એવો પ્રેમ હતો બાબાનો અને સામાનો અગાધ પ્રેમ હતો. એટલો બધો પ્રેમ હતો એ લોકોનો કે એકવાર બાબાએ એ સામાને ખાલી ચૂંટી ખણેલી, ગાલ પર ચૂંટી ખણેલી. એટલે સામાએ બાબાને ગુસ્સામાં એમ કહેલું કે હે દેવા આવો ખરાબ દેવની અમને જરૂર નથી, આવા ચૂંટી ખણે એવા દેવની અમારે જરૂર નહીં મળે. તો ત્યારે બાબાએ સામાને બહુ સરસ જવાબ આપેલો કે એ સામા આજે આપણા સંબંધો તો 72 પેઢીના છે. વાતને સાંભળજો કે એક સદગુરુ બધા ભક્તોને કાં સુધી રાખે તેની આ વાતો છે કે આજે આપણા સંબંધો તો 72 પેઢીના છે. પણ કોઈ દિવસ કોઈ જન્મમાં મેં તને ચૂંટી નહીં ખરી, આજ સુધી ચૂંટી નહીં ખરી 72 જન્મથી. એટલે વિચાર કરો કે સદગુરુની કૃપા કેવી છે કે દર જન્મે આપણને સાથે રાખે. મેં તને ચૂંટી નહીં ખરી, પણ આના પાછળ એક કારણ હતું કે એ સામા કુંવારા હતા અને એમને જ્યાં પ્રેમની પરિભાષા આવે તો એને પણ કોઈ બાઈક સાથે પ્રેમ થઈ ગયેલો હશે. એટલે જેમ માઈ બાપુને ખબર હોય એટલે આપણે કહે ને કે કેમ આવું હશે, એટલે એ હિસાબે બાબાએ એમની ચૂંટી કરેલી. તો એ સામાને વચ્ચે પાડ્યો. પણ વાત ખોટી આવી કે બીજા બધા ફાવે તેમ દર્શન કરી જાય તો આના પ્રત્યે ભેદભાવ કેમ? તો ત્યારે બાબાએ એમ કહ્યું કે એ સામા તું હજુ એટલો મોટો નહીં થયેલો કે આ વસ્તુને જાણી શકી, એટલે આમાં તારે પણ પડવાની જરૂર નથી. અને સપ્તણીકરને પાછું કહ્યું કે ચલ હટ. અને એ સપ્તણીકરની ધર્મપત્નીનું નામ પાર્વતીબાઈ સપ્તણીકર હતું. જો નામ ખ્યાલ રાખજો. અને આજે પણ તમે શિરડીની અંદર જાય, જેવા તમે બાબા પાસે જાય તો આ ખૂણામાં એ બંને દંપતીનો ફોટો લગાવેલો છે. પાર્વતીબેન સપ્તણીકર બાઈ નામ લખેલું છે. તો પણ એ બાઈ બહુ સંસ્કારી હતી, પૂર્વેની સંસ્કારી હતી. એમનું પિયર પક્ષ ધાર્મિક હતું. એટલે બહુ એકદમ નિશ્ચિત બાઈ હતી. એમને સદગુરુ પર અને ભગવાન પર પૂર્ણ ભરોસો હતો. આ પુરુષ એ વકીલ થોડોક આમ તેમ હતો, એને લીધે એમને આ પીડા ભોગવવા પડેલી. પણ જ્યારે બાબાએ ચલ હટ એમ કહી દીધું એટલે એમની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુ આવી ગયા કે દુનિયામાં ફરી આવ્યા અને અહીંયા એક અમારી છેલ્લી આશા હતી. પણ એ આશા પણ જ્યારે ઠગારી નીકળે તો આ દુનિયાની અંદર માણસ જાય તો કાં જાય? કારણ કે બધી દુનિયાના રસ્તા બંધ થઈ જાય
અને છેલ્લો એક સદગુરુનો અને ભગવાનનો રસ્તો. એ પણ જો બંધ થઈ જાય તો આ સંસારના જીવો જાય તો ક્યાં જાય? એમ કરીને એ બંને દંપતીને આંસુ સરી પડ્યા. અને એમ કહેવાય કે સદગુરુ પાસે ભક્તો જાય તો એનો સરવાળો એ તરત જ કરી નાખે. સરવાળો બાદબાકી જે પણ કરવાનો હોય, કારણ કે સદગુરુને કુદરતે અને ભગવાને સત્તા આપેલી છે. આનો સરવાળો બાદબાકી કેમ કરવાનો એનું જ્ઞાન સદગુરુને જ હોય. એટલે એ લોકોના જ્યારે આંસુ સરી પડ્યા તો સંતો એમ કહે કે આ દુનિયાની અંદર જાણી જોઈને પાપ કરેલા એ પાપો એને ગંગા પણ ધોઈ શકતી નથી. કારણ કે જાણી જોઈને કરવામાં આવેલા અને અજાણતા પાપ થયેલા હોય તે જ ગંગામાં પણ ધોવાય. પણ સંસારીઓ માટે સંતોએ શું મૂકી કે એક વાર જાય અને પાકો નિશ્ચય કરી આવે તો એક વાર તો જાણી જોઈને પણ બધા જે હોય તે બધું એક વાર તો ધોવા જ જાય. પણ માણસોનો મૂળ સ્વભાવ છે કે ઘેરે આવે એટલે પાછા પાપો ચાલુ કરી દે. એટલે અજાણતા થયેલા પાપો એ ગંગા માફ કરી શકે, પણ જાણી જોઈને પાપ કરેલા એ ગંગા પણ માફ કરી શકતી નથી. હા, એને પણ ગંગા માફ કરે, પણ કઈ ગંગા કે જે સાંઈ બાબાએ આ દંપતી પર વેવાયેલી. આવો પધારો, આવો. કાલે આપણને બહુ ભાવથી પ્રસાદ ખવાયેલા દંપતીએ, એમ તો આપણા ગામની દીકરી છે, સાચા પ્રેમ રાખવા વાળા છે. તો ખૂબ બાપને એમને વીરપુરમાં આવીને દિલનો પ્રેમ આપ્યો છે. તો અરે ભૂલ હું થઈ યાર, અમને જન્મના યાર આવો. બધાને વંદન કરી લાગે, છોકરીને બધા જ ભક્તોની દુઆ તમારા પર છે. તમારું પુત્ર પરિવાર સુખ શાંતિ મળે એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના. આવા તીર્થોમાં આવીને પણ આપણને જ્યારે પ્રેમ કરવાવાળા મળે તો આપણા સદગુરુની ખૂબ મોટી આપણા ભક્તો પર કૃપા છે. કારણ કે દુનિયાની અંદર હુકમ ચલાવવાવાળા મળે, બધા જ મળે, પણ આવા ધામમાં આવીને આવા પ્રેમ કરવાવાળા મળે તો આપણું બધું આ જીવન પણ સફળ જ ગણાય. આ બધી સુગંધવંતી વસ્તુઓ છે. તો એ સાંઈ બાબાએ એ દંપતીનો હિસાબ અહીંયા બરાબર કરી લાગ્યો કે એ ગંગાને પ્રગટાવી અને એ બધા પાપોને ધોતી નીચે ઉતરી ગઈ. એટલે એમના જે પાપો હતા તે માફ થઈ ગયા. હવે એ તો ખાલી સાંઈ બાબાને ખબર, એ સપ્તણીકર દંપતીને થોડું ખબર છે કે અમારા પાપો અહીંયા પૂરા થઈ ગયા છે. અને જ્યારે બે વાર એ લોકોને દ્વારકામાઈમાંથી ચલ હટ કરીને કાઢવામાં આવ્યા એટલે આ લોકોને એમ લાગ્યું કે હવે અમારો રસ્તો અહીંથી પણ થઈ શકે એમ નથી. અને એ પાછા વળી ગયા અને મનમાં એવા વિચારો આવવા લાગ્યા કે હવે પછીનું અમારું જીવન ધૂળધાણી છે. કારણ કે એક રસ્તો ખાલી બાકી રહેલો હતો, ત્યાં પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું. એટલે બંને દંપતીએ થોડા સમયમાં નક્કી કરી લીધું કે આપણી ધન સંપત્તિ છે, મા બાપ પણ છે, પણ હવે સંતાન વિહામણા અને એક દુઃખ મનમાં ખરું કે એક દીકરો મૃત્યુ પામેલો. એટલે આવી અવસ્થામાં જેમ કાલે આપણને એ વિશાલભાઈએ બહુ સરસ વાત કરી, અમે અંદર હતા કે દિવાળી તો આવી પણ મારી મા પણ નહીં મળે ને બાપ પણ નહીં મળે. પેલા છોકરાની માઈને બાપ પણ નહીં મળે તો કોને હારું હું લેવાનું? માણસનું જીવન નીરસ બની જાય. કારણ કે વાપરવાળા નહીં હોય તો કોને બતાવવાનું ને કોને શું કરવાનું? પછીથી વસ્તુઓ પર પણ મોહ નહીં રહે. તેમ આ દંપતીને
જમીન જાયદાદમાંથી મોહ ઉઠી ગયા અને મનમાં નિશ્ચય કરી લાગ્યો કે આપણે હિમાલય તરફ નીકળી જઈએ અને ત્યાં કંઈક ને કંઈક કરીને આ દેહને ખપાવી દઈએ. નિશ્ચય કરી લીધો, દિવસ નક્કી કરી દેવામાં આવ્યો કે કાલે સવારે નીકળી જવાના. પણ જે માણસો સદગુરુના ચરણમાં જાય